સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં જિલ્લા માલધારી સમાજ એકતા સમિતિ પ્રેરિત ભરવાડ રબારી અને ચારણ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માલધારી સમાજે અનુસૂચિત જનજાતિને મળતા લાભોમાં ફેરફાર કરવા અંગે સરકાર દ્વારા નવા નિયમો લાવવાના પ્રયાસોનો વિરોધ નોંધાવ્યો હતો। સમાજના આગેવાનોનો જણાવ્યા મુજબ કનુ દેસાઈ દ્વારા કેબિનેટમાં અનુસૂચિત જનજાતિને મળતા હકોમાં ફેરફાર અંગે દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું હતું, જેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે માલધારી સમાજે માંગણી કરી હતી કે અનુસૂચિત જનજાતિના લોકોને વર્ષોથી મળતા લાભો યથાવત રાખવામાં આવે અને કોઈપણ પ્રકારના નવા નિયમો લાગુ ન કરવામાં આવે। મારું નામ કરણાભાઈ માલધારી, સૌરાષ્ટ્ર માલધારી સંઘ સંયોજક। આજે અમે ભેગા એટલા માટે થયા છીએ કે 29/10/1956ના રોજ ભારત સરકાર રાષ્ટ્રપતિના જાહેરનામાથી ગીરબડા હાલતના માલધારીઓને, જંગલ વિસ્તારના માલધારીઓને, નેસમાં રહેતા માલધારીઓને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો છે। જેમ બાકીના ગુજરાતમાં બીજા આદિવાસીઓનો દરજ્જો મળ્યો, એ જ દરજ્જો જંગલમાં રહેતા હોવાના કારણે અમને મળ્યો છે। તો આજે અમારી સંખ્યા કદાચ એ લોકોને ઓછી લાગતી હશે, એ માટે આજે વિધાનસભામાં હમણાં એના નાણામંત્રી કનુભાઈ દેસાઈ એનું એક સ્ટેટમેન્ટ હતું કે અમે દરખાસ્ત કરવા જઈ રહ્યા છીએ કે ગીરબડા હાલતના માલધારીઓ જે નેસમાં રહે છે એનો દરજ્જો નાબૂદ કરવો। 2 વર્ષ પહેલાં 2020માં કાર્ય કમિટી રચના કરી સરકારે, ત્યાં બધા ઘણા